આવી છું સેવાને કાજ, ફૂલડા લાવી છું છાબમાં, એવા સુંદર તો ડોલરના ફૂલ છે, બાલકૃષ્ણ તમારે કાજ, ફૂલડા લાવી છું છાબમાં। આજે આપણે ઠાકોરજી માટે ફૂલના માલિયાજી કેમ સિદ્ધ કરવા એ જોઈશું। મેં અહીં ગુલાબ અને મોગરો લીધા છે। તમે ઠાકોરજીને જે પુષ્પ આવી શકતા હોય એ બધા જ પુષ્પોનો ઉપયોગ કરી શકો છો। અને થાગ માટે મેં અહીં જે પાન લીધા છે, તમે તુલસીના પાન પણ લઈ શકો છો। અને મેં અહીં બારમાસીના પાન લીધા છે। હવે આપણે જે ફૂલ પુરાવવા માટે લાંબી સોય આવે છે તે સોય લઈશું, અને જે મોગરો છે એમાંથી જે બહારની સાઈડ જે પાંખડીઓ ખુલ્લી થઈ ગઈ હોય એ દૂર કરીશું, જે ખરાબ થઈ ગઈ હોય એ દૂર કરીશું। અને બધા જ ફૂલને આપણે બરાબર રીતે ધોઈ સાફ કરી એમાંથી કોઈ કીટક કે કંકણ કે કંઈ નથી એ બધું ચેક કરી અને ત્યારબાદ કોરા કરીને ફૂલના માલિયાજી આપણે સિદ્ધ કરવાના હોય છે। આવી રીતના આપણે સોયમાં નીચે એક દોરો પણ પોરવીને રાખીશું, અને જોઈ શકો છો કે આવી રીતના થોડા થોડા અંતરે મેં 4 મોગરો અને વચ્ચે લીલા પાન અને ગુલાબની પાંખડીનો ઉપયોગ કર્યો છે। મેં અહીં ગુલાબની પાંખડીઓનો સીધો ઉપયોગ કર્યો છે, કારણ કે જો તમે આખા ગુલાબનો ઉપયોગ કરશો તો આખા ગુલાબમાં ઘણી વખત ઈયળ પણ આવતી હોય છે, એનું પણ ખાસ ધ્યાન રાખવું। બરાબર રીતે બધા જ ફૂલોને સાફ કરી અને આપણે લેવાના હોય છે, ચેક કરી લેવાના હોય છે, કારણ કે ફૂલોની જે માલિયાજી હોય છે તે વ્રજભક્તોના ભાવથી આવતી હોય છે, અને આપણાથી કોઈ દોષ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું। આવી રીતના એક સાઈડથી જે બનાવી છે એ જ રીતના હું બીજી સાઈડના માલિયાજી પણ સિદ્ધ કરી અને જોડી દઉં છું। તો આશા છે વૈષ્ણવો કે તમને આ માલિયાજીની રીત ગમી હશે, તો તમે પણ બનાવજો અને પ્રભુને ધરાવજો। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો।